તો જય ગુરુ દોસ્તો, તો જો તમારી પાસે ઇડલી વધી હોય તો કંઈક આવું ચટપટું ખાવાનું મન થાય. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર વઘારેલી મસાલેદાર ઇડલી. તો સૌથી પહેલાં વધેલી ઇડલીને કટ કરીને સાઈડમાં મૂકી દેવાનું. પછી એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી રાઈ, જીરું અને લીલા મરચાં નાખી તેને સંતાડી લો. પછી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બી થોડી વાર સંતાડી લો. પછી ડુંગળી શેકાઈ જાય એટલે તેની અંદર આપણે એડ કરવાના છે વટાણા. એને બી આપણે થોડી વાર શેકી લેવાના છે મસ્ત. પછી થોડી વાર રહી તેની અંદર આપણે એડ કરવાના છે ટામેટાં. તો ગાઈઝ, આમ મસાલેદાર ઇડલી ઇઝી અને ફટાફટ બની જાય અને આ સવારમાં ખાઓ તો હેલ્ધી બી રહે. તો ગાઈઝ, આપણે ટમેટાં એડ કરી દીધા છે. પછી તેની અંદર આપણે મસાલો એડ કરવાનો છે લાલ મરચું, હળદર અને મસાલો, જેની અંદર આપણે લીધું છે ધાણા જીરું મરીનો પાવડર અને થોડું મીઠું. આ બધાને મિક્સ કરી થોડી વાર પકવા દેવાનું. બે મિનિટ સુધી મસાલાને તૈયાર થવા દેવાનો. પછી તેની અંદર આપણે કાપેલી ઇડલીને એડ કરી દેવાની અને તેને બી બરાબર મિક્સ કરી લેવાનું જ્યાં સુધી બધો મસાલો ઇડલીની અંદર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી. પછી તેને 2 મિનિટ સુધી ચડવા દેવાનું. પછી તેની અંદર આપણે લીંબુનો રસ એડ કરી ઉપરથી કોથમીર નાખી અને તૈયાર છે આપણી મસાલાવાળી ઇડલી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અથવા મારી રેસિપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ગાઈઝ, આ મસાલા ઇડલી જોરદાર બની છે અને એકદમ ટેસ્ટી બી છે. તો ફટાફટ જાઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.